બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે માં આશાપુરાના પ્રાગટ્ય વિશે. કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ તરીકે એક પ્રખ્યાત ધર્મસ્થળ છે. અહીં બિરાજતા દેશદેવી માં આશાપુરાના દર્શને લાખો ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. માં આશાપુરાના સ્થાપન, પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર જણાવે છે કે મંદિરમાં રહેલી માની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મઠમાં માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રવર્તે છે. કહેવાય છે કે કચ્છની ધણિયાણી માં આશાપુરાનું પ્રાગટ્ય આજથી 1500 વર્ષ પહેલાં થયું હતું. દેવચંદ નામે મારવાડનો એક જૈન વાણિયો વેપાર માટે કચ્છ આવેલો હતો. વેપાર માટે કચ્છમાં આવેલા વેપારી વાણિયો કચ્છની ધરા પર ફરી રહ્યો હતો અને ફરતા ફરતા વેપારી વાણિયો કચ્છની તે જગ્યાએ આવી પહોંચ્યો છે જ્યાં આજ તાજેતરમાં આશાપુરા માતાજી બિરાજમાન છે. વેપારી ત્યાં પહોંચ્યો ત્યારે આસો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હોવાથી વેપારી વાણિયાએ એ જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિ ભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગે છે. માતાજીની સ્થાપના કરી દેવચંદ વેપારી વાણિયો આખો દિવસ માતાજીની ભક્તિ કરવામાં લીન રહે છે. માતાજી વેપારી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ અને પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી અને કહે છે કે દીકરા, હું તારા ભક્તિ ભાવથી ખુશ થઈશું, તને દર્શન આપવા આવીશું અને જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા ભક્તિ કરજે. પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ 6 મહિના સુધી મંદિરના દ્વાર ઉઘાડતો નહીં. વેપારી દેવચંદ વાણિયાને સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશખુશાલ બની ગયો અને માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી અને ત્યાં રહેવા લાગ્યો. વેપારી વાણિયો માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવે છે. પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે. મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા કરતા 5 મહિનાનો સમય વીતી ગયો. એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ રૂમ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે અને મંદિર અંદરથી આવતો રૂમ ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણિયો માતાજીએ કરેલી વાત ભૂલી અને મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે. મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે. માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવી માની ભવ્ય મૂર્તિના એને દર્શન થાય છે. વેપારી વાણિયો માતાજી પાસે દર્શન કરવા જાય છે. ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત આ વાણિયાને યાદ આવે છે. તેણે માતાજીને આપેલા સમયના 1 મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા હતા, જેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડી અને ક્ષમા માગી. માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું છે, પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈશું. દેવીએ વેપારી વાણિયાને વરદાન માગવાનું કહ્યું. વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માગણી કરી. માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાનોએ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. પાસે ભલે તારા રૂપ અધૂરા કામ સવાયા કીધા, અધીર વણિકની સાંભળી તે પ્રાર્થના દેવળ દર્શન દીધા. સ્વયંભૂ માડી તું તો પાસાણે પ્રગટી જગ આખામાં ઓળખાણી. માએ એની આશા પૂરા કરી અને તેમને પુત્ર પ્રાપ્ત થયો એટલે આશાપુરી કહેવાયા. માતાની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીર છે તથા 7 આંખવાળી છે. અનેક ભક્તોની આશા પૂરી કરે છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે. જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાત, રાજસ્થાન સહિત આખા દેશમાં જાણીતું છે. અને ત્યારબાદ બીજી એક દંતકથા પ્રમાણે સિંધમાં સુમરાનું રાજ હતું, જે કાબુ લૂંટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો.
જેમની સામે જામ લખિયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલા જેમના બાયાત જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતા. તેમને માં આશાપુરા સ્વપ્ને આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળિયાની એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવાનું જણાવ્યું. જામ ભારમલ રાજપૂત હતા. તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમને સાપ અને નોળિયાનો એક સાથે જોવા મળ્યા. જામ ભારમલે ત્યાં પડાવ નાખ્યો. 3 દિવસ પછી માં આશાપુરા પ્રગટ થયા અને તેમને ધૂળનો ધૂપ કરવા જણાવ્યું. બાદમાં માં આશાપુરાએ આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કુળદેવી છે. 1819માં કચ્છમાં આવેલ ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ 5 જ વર્ષમાં સુંદરજી, શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. 2001માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું, પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવામાં આવ્યું હતું. હાલ અહીં રાજા બાવા યોગેન્દ્રસિંહજી ગાદીપતિ તરીકે છે અને સવાર સાંજની આરતી માંડી તમામ વહીવટ તેના નેજા હેઠળ થાય છે. તેમજ પુરાણમાં ઉલ્લેખ છે કે નારાયણ સરોવર કોટેશ્વર જતી વખતે ભગવાન રામ પોતે અહીં રોકાયેલા. અહીં 9 દિવસ સુધી માતાની પૂજા કરેલી. અને એક અન્ય કથા પણ પ્રવર્તે છે કે જેમાં સિંધના બાદશાહ ગુલામ શાહ કલોરાએ મંદિર પર હુમલો કરેલો, પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું અને આ કાપાલિક ભક્તોનું નામ અપ્રપંચ દઈ અને આજે કાપડી તરીકે ઓળખાય છે. નવરાત્રિ દરમિયાન 7મ 8મના પર્વે કચ્છના મહારાવ ચાચરકુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પત્રી ચડાવે છે અને આ એક વિશિષ્ટ પૂજા છે. નવરાત્રિના 9 દિવસ અહીં ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે, જેમાં ગાયક વૃંદ પણ મઢના લોકો જ હોય છે. માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરી રહ્યા છે, એટલે જ વર્ષે વર્ષે ભાઈ માતાજીના ભક્તો સંખ્યામાં વિસ્તૃત રીતે વધારો થઈ રહ્યો છે. બાપુ, આ હતો માં આશાપુરાના પ્રાગટ્ય વિશેનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.